વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચર સુધી આયનીકરણ એન્થાલ્પીને લગતા ટોપિક ડિસ્કશન કરેલો, જે કોમ્પિટિટિવ માટેનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક. એના રિલેટેડ અમુક એક્સરસાઇઝ આજે હું સોલ્વ કરવા માટે આપીશ. આજે હું આજના લેક્ચરના પીડીએફ સાથે હું એ એક્સરસાઇઝ સોલ્વ કરવા માટેનું તમને પીડીએફ સેન્ડ કરીશ. તમારે સોલ્વ કરવાના, એના સોલ્યુશન હું નેક્સ્ટ લેક્ચરમાં અપલોડ કરીશ, કે જેથી તમે કરેક્ટ કર્યું છે કે નહીં કર્યું તેના રિલેટેડ તમને ખ્યાલ આવે અને તમારા માઇન્ડમાં કન્સેપ્ટ પ્રોપરલી ક્લિયર ફિટ થયો છે કે નહીં તે પણ તમને ખ્યાલ આવે. હવે આજે આપણે નવો ટોપિક શીખવા જઈ રહેલા છે, દેટ ઇઝ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, જેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. તો આજનો ટોપિક જે છે તેને કહેવાશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇંગ્લિશ ટર્મમાં જો લખીએ તેને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કહીશું. અને એને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે તો ડેલ્ટા EG, E for electron, G for gain and enthalpy નો ટર્મ H. નવો ટોપિક, તેનું નામ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેને જ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કહેવામાં આવે અને તેને ડેલ્ટા EGH સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. આપણે લાસ્ટમાં આયનીકરણ એન્થાલ્પી જોઈ તો ત્યાં આપણે અહીંયા આઈ સંજ્ઞા લખતા હતા, ડેલ્ટા IH એટલે આયનીકરણ એન્થાલ્પી. અહીંયા ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે ડેલ્ટા ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. એન્થાલ્પી માટે H સંજ્ઞા, ઇલેક્ટ્રોન માટે E, G ફોર ગેઇન અને એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે શું? તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી રિલેટેડનો ટોપિક શીખીએ તે પહેલાં આપણે કંઈક પૂર્વધારણા જોઈએ. તો મારી પાસે એક વાયુરૂપ તટસ્થ પરમાણુ છે. આ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે. આ વાયુરૂપ તટસ્થ પરમાણુ માંથી મારે એક ઇલેક્ટ્રોનને દૂર કરવો છે. આ વાયુરૂપ તટસ્થ પરમાણુ, વાયુરૂપ એટલે વાયુ અવસ્થામાં, તટસ્થ એટલા માટે બીકોઝ ઇટ ઇઝ નોટ હેવિંગ એની કાઇન્ડ ઓફ ચાર્જ. એના હેડ પર પોઝિટિવ કે નેગેટિવ કોઈ ચાર્જ નથી. ઇટ્સ અ ન્યુટ્રલ ઇન સ્ટેટ. તો આ વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી મારે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે અને મારે શું બનાવવું છે? વાયુરૂપ ધન આયન બનાવવું પડે છે. આને શું કહેવામાં આવે? વાયુરૂપ ધન આયન. તો વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુરૂપ મોનોવેલેન્ટ એટલે એક સંયોજક ધન આયન બનાવવો છે. તો ત્યારે એવા કિસ્સામાં મારે આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા આપવી પડશે કે ઉર્જા મુક્ત થશે? તો વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુરૂપ ધન આયન બનાવવા માટે મારે અંદર ઉર્જા આપવી પડે. તો આ જે ઉર્જા આપવી પડે તેને હું શું કહું છું? આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીનો I અને H ફોર એન્થાલ્પી. તો વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુરૂપ ધન આયન બનાવવા માટે જે ઉર્જા આપવી પડે, જે ઉર્જા દાખલ કરવી પડે, તેને શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થાલ્પી, જે આપણે લાસ્ટ લેક્ચર સુધી લર્ન કર્યા. તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી, દાખલ કરવામાં આવતી ઉર્જાને આપણે શું કહીએ છીએ? આયનીકરણ એન્થાલ્પી. હવે અહીંયા ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કમ્પલસરી ઉર્જા આપવી પડે છે. માટે આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય હંમેશા
કેવું મળે છે? હંમેશા ધન. ધન એટલે પોઝિટિવ, એટલે પ્લસ જોવા મળે છે. માટે આયનીકરણ એન્થાલ્પી એ હંમેશા કેવી પ્રક્રિયા છે? ઉષ્મા શોષક. ઉષ્મા શોષક એટલે એને કહેવાય એન્ડોથર્મિક. એને શું કહેવામાં આવે છે? એન્ડોથર્મિક. ગેટિંગ? આ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, તેની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે અને મારે વાયુરૂપ મોનોવેલેન્ટ ધન આયન, એક ઇલેક્ટ્રોન દૂર થતા માથા પર ચાર્જ +1 આવે, વાયુરૂપ ધન આયન બનાવવો છે. તો ત્યારે મારે અંદર ઉર્જા દાખલ કરવી પડે છે. તો આ જે દાખલ કરવામાં આવતી ઉર્જા છે તેને હું આયનીકરણ એન્થાલ્પી કહું. અને આ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જો આઉટવર્ડ એરો બહારની તરફ આવે છે, ધેટ મીન્સ ઇલેક્ટ્રોન દૂર થાય છે, તો તેના માટે મારે ઉર્જા દાખલ કરવી પડે છે. અહીંયા એરો ઇનસાઇડ, ઉર્જાનો એરો અંદર જાય છે સમીકરણમાં, માટે ઉર્જા આપવી પડે. માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન એટલે કે પોઝિટિવ એટલે કે પ્લસ જોવા મળે. માટે આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઉષ્મા શોષક પ્રક્રિયાને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? એન્ડોથર્મિક રિએક્શન. કેવા રિએક્શન? એન્ડોથર્મિક રિએક્શન. હવે તમે મને અહીંયા ડાઉટ કરશો કે સર આપણે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી વિશે લર્ન કરીએ છીએ, તો તમે તો અહીંયા આયનીકરણ એન્થાલ્પી વિશે લર્ન કરાવો છો. તો આયનીકરણ એન્થાલ્પીનો કન્સેપ્ટ જો સમજમાં આવી જાય તો એના બેઝ પરથી ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી તરત જ સમજણ પડી જાય. હવે જો તમે કે બીજી એક પ્રક્રિયા વિશે વિચારો. તમારી પાસે સેમ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે. આ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, તેમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. હવે એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે એટલે નેગેટિવ ચાર્જ વધે. તો ત્યારે જે વાયુરૂપ ઋણ આયન બને છે, વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરીને વાયુરૂપ ઋણ આયન બને છે, તો ત્યારે એવા કિસ્સામાં મોટે ભાગે, નોટ ઓલવેઝ, મોટે ભાગે ઉર્જા શું થાય છે? મુક્ત થાય છે. અને આ જે ઉર્જા મુક્ત થાય છે તેને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ગેટિંગ? વાયુરૂપ તટસ્થ પરમાણુ, તેમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય ને વાયુરૂપ ઋણ આયન બને, વાયુરૂપ ઋણ આયન બને, ત્યારે મોટે ભાગના કિસ્સામાં ઉર્જા શું થાય છે? મુક્ત થાય છે. તો એ જે છૂટી પડતી ઉર્જા જે છે તેને શું કહેવામાં આવે છે? ડેલ્ટા EGH. ડેલ્ટા EGH એટલે એને શું કહેવામાં આવે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વ્યાખ્યા ધ્યાનથી લર્ન કરો. વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને વાયુરૂપ ઋણ આયન જ્યારે બને છે ત્યારે નોટ ઓલવેઝ, મોટે ભાગે, હંમેશા નહીં, અહીંયા હું શબ્દ યુઝ કરું છું, મોટે ભાગે ઉર્જા મુક્ત થાય છે. માટે આ જે ઉર્જા મુક્ત થાય છે તેને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. શા માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી? બીકોઝ એક ઇલેક્ટ્રોન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે જે ઉર્જા મુક્ત થાય છે ને ઋણ આયન બને છે વાયુરૂપ, તો ત્યારે છૂટી પડતી ઉર્જાને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. એટલે એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત, એ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં જ્યારે એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય, મેળવાય, ગેઇન થાય, ત્યારે જે ઉર્જામાં ફેરફાર થાય તેને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે
આપણે તો અત્યારે જોયું કે આયનીકરણ એન્થાલ્પી એ ઓલવેઝ કેવી પ્રક્રિયા છે? તો આયનીકરણ એન્થાલ્પી એ ઓલવેઝ ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે કે એન્ડોથર્મિક રિએક્શન છે. બીકોઝ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે અને વાયુરૂપ ધન આયન બનાવવા માટે આપણે હંમેશા ઉર્જા આપવી પડે, ઉર્જા દાખલ કરવી પડે. માટે આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્મા શોષક એન્ડોથર્મિક રિએક્શન છે. પરંતુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના બે મૂલ્યો હોઈ શકે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સંભવિત કેટલા મૂલ્યો હોઈ શકે? બે મૂલ્યો હોઈ શકે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન પણ હોઈ શકે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે. જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય તો એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. અને જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય તો એને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા જે છે, ઉષ્મા શોષાય તો એને આપણે શું કહીએ છીએ? એન્ડોથર્મિક રિએક્શન. શું કહીએ છીએ? એન્ડોથર્મિક રિએક્શન. અને ઉષ્મા છૂટી પડતી હોય, અહીંયા ઉષ્મા શોષક એટલે આ કિસ્સામાં ઉષ્મા શું થાય છે? દાખલ થાય છે. ઉષ્મા દાખલ થાય છે એટલે આપણે ઉષ્મા અંદર એડ કરવી પડે છે, ઉમેરવી પડે છે. અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે ઉષ્મા શું થાય છે? છૂટી પડે છે, દૂર થાય છે, મુક્ત થાય છે. તો એ પ્રક્રિયાને આપણે એક્ઝોથર્મિક રિએક્શન કહીએ છીએ. તો હવે જો કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરીને વાયુરૂપ ઋણ આયન જ્યારે બને ત્યારે મોટે ભાગે ઉર્જા મુક્ત થાય, ઉર્જા છૂટી પડે. અને એ છૂટી પડતી ઉર્જાને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. પરંતુ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઓલવેઝ ઉર્જા મુક્ત થાય એવું જરૂરી નથી. ડિપેન્ડ અપોન ધ એલિમેન્ટ્સ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એટલે જે તે તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના પર આપણે એ ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ક્યાં ઉર્જા આપવી પડે, ક્યાં જે તે તત્વની ઇલેક્ટ્રોનીય સંરચનાને આધારે એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉર્જા મુક્ત થઈ શકે. માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના બે મૂલ્યો શક્ય હોઈ શકે. જો વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે, ઉષ્મા દાખલ કરવી પડે, તો ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળે છે? ધન મળે છે. અને જો ઇલેક્ટ્રોન દાખલ કરતી વખતે મોટે ભાગે, નોટ ઓલવેઝ, અહીંયા શબ્દ ખાસ યાદ રાખો, નોટ ઓલવેઝ, તો જ્યારે એક ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે મોટે ભાગે ઉર્જા મુક્ત થાય. ઉર્જા મુક્ત થાય, ઉષ્મા છૂટી પડે, તો ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે છે? ઋણ જોવા મળે છે. આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન और ऋण હોઈ શકે. ધેટ ઇઝ ડિપેન્ડ અપોન ધ એલિમેન્ટ્સ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. જે તે તત્વની ઇલેક્ટ્રોનીય સંરચનાને આધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન और ऋण હોઈ શકે. જો ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા ઉષ્મા આપવી પડે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન મળે એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા. અને જો ઇલેક્ટ્રોન દાખલ થતી વખતે ઉષ્મા મુક્ત થાય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ જોવા મળે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. આમ આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા એન્ડોથર્મિક રિએક્શન છે, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ઉષ્મા શોષક और ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોઈ શકે. એના માટે ડેલ્ટા એચ નું મૂલ્ય ધન और ઋણ હોઈ શકે. અને જે શેના પર ડિપેન્ડન્ટ છે? એ જે તે તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના પર આધારિત છે. જો જે તે તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના ઇલેક્ટ્રોનને સરળતાથી મેળવી લે તો ત્યારે એ કિસ્સામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉષ્મા
મુક્ત થાય તો ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મળે. અને જો ઇલેક્ટ્રોનીય સંરચના સ્થાયી હોય, ઓલરેડી સંપૂર્ણ ભરાયેલી હોય ઓર અર્ધપૂર્ણ ભરાયેલી હોય, તેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉષ્મા આપણે એડ કરવી પડે છે. તો ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને કેવું મળે છે? ધન જોવા મળે છે. આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય ધન ઓર ઋણ હોઈ શકે. એટલે કે ઇલેક્ટ્રોન દાખલ કરતી વખતે ક્યાં ઉષ્મા આપવી પડે, ક્યાં ઉષ્મા મુક્ત થાય છે. માટે વધારે કરેક્ટ ડેફિનેશન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની શું હોઈ શકે કે વાયુરૂપ તટસ્થ પરમાણુ માં જ્યારે એક ઇલેક્ટ્રોન દાખલ થઈને વાયુરૂપ ઋણ આયન બને છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન આયોનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી? તો આયનીકરણ એન્થાલ્પીમાં ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. તો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે છૂટી પડતી ઓર આપવી પડતી ઉષ્માને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એટલે આયનીકરણ એન્થાલ્પીમાં ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે જે ઉર્જા આપવી પડે, ઉષ્મા આપવી પડે, તેને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. હવે એક ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે છૂટી પડતી ઓર આપવી પડતી ઉર્જાને, એક ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપવી પડતી ઓર છૂટી પડતી ઉર્જાને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી that is process related to addition of electron to particular atom. એટલે જે તે પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે જે ઉર્જાનો ઉષ્માનો ફેરફાર થાય તેની સાથે સંકળાયેલ ફેક્ટર, તેને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ત્રીજો પોઈન્ટ આપણે જોયો તે અનુસાર કે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોના 3 એકમો છે. ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ, કિલો જૂલ પર મોલ ઓર કિલો કેલરી પર મોલ. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના પણ કેટલા એકમો હોઈ શકે ઓર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેટલા એકમોમાં માપી શકાય ઓર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શેમાં માપવામાં આવે? તો પહેલો એકમ જે છે ધેટ ઇઝ ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ, સેકન્ડ કિલો જૂલ પ્રતિ મોલ, થર્ડ કિલો કેલરી પ્રતિ મોલ. આમ આયનીકરણ એન્થાલ્પીના જેવી રીતે જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મેઝરમેન્ટ પણ 3 રીતે થઈ શકે. આઈધર ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ ઓર કિલો જૂલ પ્રતિ મોલ ઓર કિલો કેલરી પ્રતિ મોલમાં થઈ શકે. હવે આપણે જોયું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે, તો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 2 પ્રકારની હોઈ શકે. ક્યાં એ ઉષ્માક્ષેપક, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે? આપણને ઋણ જોવા મળે. ઓર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ઉષ્મા શોષક હોઈ શકે, જેમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને કેવું જોવા મળે છે? ધન જોવા મળે. ધન ધેટ ઇઝ પોઝિટિવ, ઋણ ધેટ ઇઝ નેગેટિવ. આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ઉષ્માક્ષેપક ઓર ઉષ્મા શોષક હોઈ શકે. ઉષ્માક્ષેપક જ્યારે હોય, ઉષ્માક્ષેપક એટલે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે. એટલે જ્યારે આપણે ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ ત્યારે ઉષ્મા છૂટી પડે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મળે, ને જેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય.
પરંતુ જે તે પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપણે ઉષ્મા આપવી પડે તો એ પ્રક્રિયાને ઉષ્મા શોષક કહેવાય, જેના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળે? ધન. હવે આપણા માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે સર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ ક્યારે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન ક્યારે? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ ઓર ધન મૂલ્ય જે છે તેનો આધાર શેના પર છે? તો તેનો આધાર જે તે તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના પર છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓર ધન મૂલ્ય તેનો આધાર જે તે તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના પર આધારિત છે. કેવી રીતે? તો જો આપણે પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરીએ અને એ ઇલેક્ટ્રોન જો સરળતાથી મેળવાઈ જાય તો ત્યારે એવા કિસ્સામાં ઇલેક્ટ્રોન ઉર્જા શું થાય છે? મુક્ત થાય છે. તો ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મળે. હું શું કહેવા માંગુ છું ખબર પડે છે તમને? જ્યારે આપણે જે તે પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા જઈ રહેલા છે ત્યારે જો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય છે, ઇલેક્ટ્રોન જ્યારે સરળતાથી દાખલ થાય તો ત્યારે ઉષ્મા ઓર ઉર્જા છૂટી પડે તો ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મળે. અને જો દાખલ કરવામાં આવતા ઇલેક્ટ્રોન માટે મુશ્કેલી સર્જાય, એટલે ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે આપણે ઉર્જા આપવી પડે તો ત્યારે શું થાય છે? ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન મળે. એટલે અહીંયા હું ફર્સ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ શું લખી શકું કે ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય, ઇલેક્ટ્રોન જ્યારે સરળતાથી દાખલ થાય તો ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હશે. અને ઇલેક્ટ્રોન જ્યારે મુશ્કેલીથી દાખલ થાય, ઇલેક્ટ્રોન જ્યારે મુશ્કેલીથી દાખલ થાય ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન મળે. એટલે મારા માઇન્ડમાં કન્સેપ્ટ એકદમ ક્લિયર હોવા જોઈએ. જો આપણે આ ટોપિકને એટલો પરફેક્ટલી શીખવાનો છે બીકોઝ 11મા ધોરણમાં એસ બ્લોકના 2 સમૂહ જે છે, પી બ્લોકના 2 સમૂહ છે 13, 14, 12મા ધોરણના 15, 16, 17, 18 બધામાં જ આ ટોપિક પાછો આવવાનો છે. એટલે હું અત્યારે કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર તમને ખૂબ જ ફંડામેન્ટલ શીખવું છું. તો એકદમ પરફેક્ટલી શીખી લેજો જેથી 12મામાં કે 11ના બીજા કોઈ પણ ચેપ્ટરમાં તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું એટલે તેના રિલેટેડ ડાઉટ્સ નહીં આવે. તો જે તે તત્વમાં દાખલ કરવામાં આવતો ઇલેક્ટ્રોન, આ કયો ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવતો ઇલેક્ટ્રોન જો સરળતાથી દાખલ થાય તો આવા કિસ્સામાં ઉર્જા શું થાય છે? મુક્ત થાય છે. અને જો દાખલ કરવામાં આવતો ઇલેક્ટ્રોન મુશ્કેલીથી દાખલ થાય, બરાબર, તો ત્યારે ઉષ્મા એને દાખલ કરવા માટે શું કરવું પડે? મારે ઉષ્મા આપવી પડે. તો ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મને કેવું મૂલ્ય મળે છે? ધન મૂલ્ય મળે છે. હવે હું એનું બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા રાઈટ કરું તો હું એક ઉદાહરણ લઉં. સૌથી સાદામાં સાદું ઉદાહરણ સમૂહ 17. સમૂહ 17 જેને આપણે હેલોજન સમૂહના તત્વો કહીએ અને જેને આપણે સક્રિય ધાતુ તત્વો પણ કહીએ છીએ. તો સમૂહ 17ના તત્વો જેને હેલોજન સમૂહના તત્વો કહેવાય, સક્રિય ધાતુ તત્વો કહીએ, તો તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? બધાને યાદ રહેવી જ જોઈએ. ધેટ ઇઝ NH2NP5. સમૂહ 17 ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. મેં તમને કીધેલું ને, અગાડી સમજાવેલું છે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનીય સંરચના યાદ રાખવી હોય તો પી વિભાગમાં જે તે સમૂહ નંબરમાંથી 10 બાદ કરવાનો તો જે સંખ્યા મળે તે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચનામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે.
તો આમ સમૂહ 17 માંથી 10 બાદ કરીએ તો આપણને નંબર 7 મળે. આમ સમૂહ 17 ના જે તત્વો છે તેની બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોનીય સંરચના છે તેમાં 7 ઇલેક્ટ્રોન જોવા મળે. માટે એ શું દર્શાવે છે? બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP5 દર્શાવે છે. હવે હું આને જ આ રીતે લખું છું. જો આ NH2 અને આ NP5. એટલે સમૂહ 17 ના તત્વો જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP5 છે, જેને આપણે આ રીતે દર્શાવીએ. હવે જો પી કક્ષક ક્યારે સ્થાયી હોય? કે જ્યારે એ અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં હોય ઓર સંપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં હોય. મેં ઓલરેડી આયનિકરણ એન્થાલ્પીમાં એ ટોપિક સમજાવ્યો છે, તમે એટોમિક સ્ટ્રક્ચરમાં પણ લર્ન કર્યું છે. તો પી કક્ષક અર્ધપૂર્ણ ધેટ ઇઝ P3 ઓર સંપૂર્ણ એટલે કે P6 સ્થિતિમાં હોય તો તે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. અહીંયા NP5 છે, ધેટ મીન્સ ઇટ ઇઝ ઇનકમ્પ્લીટ, આ અપૂર્ણ છે. પરંતુ જો એમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો એ સરળતાથી દાખલ થાય કે મુશ્કેલીથી? તો કોઈ પણ માણસ એ તરત જ કહી શકે કે જો એ ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો એ ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય. કેમ? કે ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો NH2NP6 જેવી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય, અને NH2NP6 જેવી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય તો એ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. માટે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના બનાવવા માટે સમૂહ 17 ના તત્વો દાખલ થતા ઇલેક્ટ્રોનને સરળતાથી મેળવી લે, અને જો ઇલેક્ટ્રોન સરળતાથી મેળવાઈ જાય તો આ પ્રક્રિયા દરમિયાન વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉષ્મા છૂટી પડે તો તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી કહેવાય? ઋણ કહેવાય. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. માટે અહીંયા એક્સપ્લેનેશન આપણે શું કરીએ કે સમૂહ 17 ના તત્વોની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જો એક ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો અષ્ટક પૂર્ણ થઈ જાય અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 પ્રાપ્ત થાય. માટે સમૂહ 17 ના તત્વોમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય છે અને ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે વિપુલ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે છે. માટે તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે છે? ડેફિનેટલી ઋણ જોવા મળશે. ખબર પડે ને? સમૂહ 17 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP5. NH માં 2 ઇલેક્ટ્રોન, NP માં 5 ઇલેક્ટ્રોન. હવે આ અપૂર્ણ ભરાયેલી પી કક્ષક છે. પી કક્ષક અર્ધપૂર્ણ એટલે કે NP3 ઓર સંપૂર્ણ એટલે કે NP6 સ્થિતિમાં હોય તો એ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. એટલે આમાં જો એક ઇલેક્ટ્રોન દાખલ થાય તો તે NP6 ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવતું સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવતું તત્વ બની જાય. માટે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવા માટે તેમાં દાખલ કરવામાં આવતો એક ઇલેક્ટ્રોન તે સરળતાથી દાખલ થાય, અને એક ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય. માટે જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે આ સમૂહ 17 ના તત્વોમાંથી વિપુલ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે. માટે સમૂહ 17 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું જોવા મળે છે? ઋણ જોવા મળે છે. હવે બીજો કિસ્સો કે
જ્યારે દાખલ કરવામાં આવતો ઇલેક્ટ્રોન મુશ્કેલીથી દાખલ થાય, એટલે કે જ્યારે આપણે જે તે પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ તો એ સરળતાથી દાખલ નહીં થાય, પરંતુ મુશ્કેલીથી દાખલ થાય, અને એ ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે આપણે ઉર્જા આપવી પડે. વી આર ઇનપુટિંગ ધ એનર્જી ફ્રોમ આઉટસાઇડ. તો એવા કિસ્સામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું બને છે? ધન બને. તો એનું બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ જે છે તો તે સમૂહ 18ના તત્વો. સમૂહ 18ના તત્વો જેમને ઉમદા વાયુ તત્વો और નિષ્ક્રિય વાયુ તત્વો કહેવામાં આવે. સમૂહ 18ના જે તત્વો જે છે તો તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? NH2NP6. સમૂહ 18 તેમાંથી 10 બાદ કરો તો આપણને કેટલી સંખ્યા મળે? 8. એટલે સમૂહ 18ના તત્વોની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે અને તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 છે. એટલે ઓલરેડી અષ્ટક પૂર્ણ થઈ ગયેલો છે. વધુમાં આ NH2 અને આ NP6 છે. તો સમૂહ 18ના તત્વો જેમને નિષ્ક્રિય વાયુ તત્વો, ઉમદા વાયુ તત્વો કહેવામાં આવે, જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 છે, અષ્ટક પૂર્ણ થઈ ગયેલો છે. પી કક્ષક પણ સંપૂર્ણ ભરાયેલી છે. જો પી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે તો સંપૂર્ણ ભરાયેલી હોવાથી આને કેવી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય? અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. તો અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે તેમાં મારે જો એક ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો ઓલરેડી ઇલેક્ટ્રોનીય સંરચના પહેલેથી સ્થાયી જ છે, અતિસ્થાયી છે, અને તેમાં જો મારે એક ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો તે ઊંચા ઉર્જા સ્તરવાળી કોષમાં મારે દાખલ કરવો પડે, અને તેને દાખલ કરવો હોય તો એ મુશ્કેલીથી દાખલ થાય. પરિણામે અતિસ્થાયી એવી NH2NP6માં એક ઇલેક્ટ્રોન મુશ્કેલીથી દાખલ થાય છે, અને એ ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે મારે શું આપવી પડે? ઉર્જા આપવી પડે. માટે સમૂહ 18ના તત્વો માટે જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તેનું મૂલ્ય કેવું મળે છે? આપણને ધન જોવા મળે છે. તો આનું એક્સપ્લેનેશન આપણે શું રાઈટ કરશું? વેરી શોર્ટલી કે સમૂહ 18ના તત્વો ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 છે, જે અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, જેમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકતો નથી. વધુમાં દાખલ કરવામાં આવતો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરવાળા કક્ષકોમાં દાખલ થાય, અને તેના માટે ઉર્જા આપવી પડે. માટે સમૂહ 18ના તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે છે? ધન જોવા મળે છે. તો જો સમૂહ 17 અને સમૂહ 18 ની કમ્પેરિઝન કરો. હવે નાઉ કમ ટુ ધ કમ્પેરિઝન. કેટલું ઇઝી ટોપિક છે કે સમૂહ 17 હેલોજન સમૂહના તત્વો, સક્રિય ધાતુ તત્વો, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP5. NP5 અપૂર્ણ છે. જો એક ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય સંરચના બની જાય NH2NP6. માટે
સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવા માટે સમૂહ 17માં દાખલ થતો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય અને વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય માટે સમૂહ 17ના તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ જોવા મળે. ખાસ પોઈન્ટ નોટ કરજો. સમૂહ 17ના તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ જોવા મળે. એની કમ્પેરિઝનમાં સમૂહ 18 ની વાત કરો, જેમને ઉમદા વાયુ તત્વો કહેવામાં આવે, નિષ્ક્રિય વાયુ તત્વો કહેવામાં આવે, જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 છે. પી કક્ષક ઓલરેડી સંપૂર્ણ ભરાયેલી છે, અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, માટે નવો ઇલેક્ટ્રોન જો દાખલ કરવો હોય તો તેને ઊંચા ઉર્જા સ્તરવાળા કોષમાં દાખલ કરવો પડે અને તેના માટે કમ્પલસરી વી નીડ ટુ પ્રોવાઈડ ધ એનર્જી, આપણે ઉર્જા આપવી પડે. માટે સમૂહ 18ના તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન જોવા મળે અને તે પણ કેવું? સૌથી વધુ ધન. તો તમને અહીંયાથી ક્વેશ્ચન પૂછવામાં આવે કે આવર્તમાં સૌથી વધુ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કયા સમૂહનું જોવા મળે? તો તે સમૂહ 18નું જોવા મળે. સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કયા સમૂહનું જોવા મળે? તો તે સમૂહ 17નું જોવા મળે છે. તો ધીસ ટુ આર વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આના બેઝ પરથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્યારે ધન અને ક્યારે ઋણ જોવા મળે તો તે આપણે નક્કી કરી શકીએ છીએ. બીજું કોમ્પિટિટિવ લેવલ પર યાદ રાખવાનું થાય, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે પ્રથમ ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય એટલે કે ફર્સ્ટ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી તે મોટે ભાગે એક્ઝોથર્મિક હોય, એટલે કે ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉષ્મા છૂટી પડે, ઓર સમટાઈમ ઇટ ઇઝ એન્ડોથર્મિક, ખાસ કરીને સમૂહ 18 માટે, સમૂહ 15ના નાઇટ્રોજન અને ફોસ્ફરસ માટે. મોટે ભાગે પહેલો ઇલેક્ટ્રોન જ્યારે જે તે તત્વમાં દાખલ થાય તો ત્યારે ઉષ્મા છૂટી જ પડે, એટલા માટે પ્રથમ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય મોટે ભાગે એક્ઝોથર્મિક હોય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય. પરંતુ સમૂહ 18 ઓર સમૂહ 15ના નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વો કે જે અતિસ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના ધરાવે છે અને જેમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપણે ઉષ્મા આપવી પડે, તો ત્યારે એવા કિસ્સામાં એન્ડોથર્મિક રિએક્શન બને પ્રથમ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું. પરંતુ દ્વિતીય અને તૃતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? એન્ડોથર્મિક, એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા જ હોય છે. આ ખાસ યાદ રાખજો. પહેલો ઇલેક્ટ્રોન દાખલ થાય તે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક और ઉષ્મા શોષક. આ એક્ઝોથર્મિક રિએક્શન, ધેટ મીન્સ વોટ? ઉષ્મા ક્ષેપક, અને એન્ડોથર્મિક એટલે ઉષ્મા શોષક. એટલે પહેલો ઇલેક્ટ્રોન દાખલ થાય તે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક और ઉષ્મા શોષક હોઈ શકે, પરંતુ બીજો અને ત્રીજો ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જોવા મળે તે હંમેશા કેવા હોય છે? એન્ડોથર્મિક હોય, અને એના માટે ડેલ્ટા એચ ના મૂલ્ય કેવા જોવા મળે છે? પોઝિટિવ જોવા મળે. પહેલા તો તમારે આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું. આના બેઝ પરથી ટ્રુ અને ફોલ્સ સ્ટેટમેન્ટ પૂછાય કે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધન ઓર ઋણ જોવા મળે છે. વિધાન સાચું કે ખોટું? તો સાચું. જ્યારે દ્વિતીય અને તૃતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો હંમેશા ઋણ જોવા મળે તો ખોટું, હંમેશા ધન જોવા મળે, એન્ડોથર્મિક હોય, ઉષ્મા શોષક હોય. તો હવે એનું રીઝન શું છે? તો આપણે અહીંયા જોઈએ તો ઓક્સિજન છે, જે સમૂહ 16નું તત્વ છે, તેમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરું એટલે O- આયન મળે. તો ત્યારે જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય -140 કિલો જૂલ પ્રતિ મોલ છે, એટલે એ એક્ઝોથર્મિક રિએક્શન. માટે ઓક્સિજનમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થયો ત્યારે ઉષ્મા છૂટી પડી, માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મળ્યું, માટે એ એક્ઝોથર્મિક એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા બની. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા બની. પરંતુ જ્યારે બીજો ઇલેક્ટ્રોન દાખલ કરવાનો છે, વેન આઈ એમ એડિંગ સેકન્ડ ઇલેક્ટ્રોન, જ્યારે હું બીજો ઇલેક્ટ્રોન દાખલ કરું છું તો તે હું ઋણ આયનમાં દાખલ કરું છું, અને ઋણ આયનમાં ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન વડે દાખલ કરવામાં આવતા ઇલેક્ટ્રોનને શું ફીલ થાય છે? અપાકર્ષણ ફીલ થાય. માટે બીજો ઇલેક્ટ્રોન દાખલ કરતી વખતે મારે ઉર્જા આપવી પડે છે. તો તેવા કિસ્સામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય મને કેવું મળે છે? પોઝિટિવ જોવા મળે છે. તો તે એન્ડોથર્મિક રિએક્શન. આમ એક ઇલેક્ટ્રોન દાખલ કર્યા બાદ પરમાણુ હવે કેવું ઋણ બને છે? ઋણ વીજભારી. આ કિસ્સાની વાત કરે, અને બીજો ઇલેક્ટ્રોન એ ઋણ આયનમાં દાખલ કરવો પડે,
જેમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ફીલ થાય, જેને કારણે દાખલ કરવામાં આવતા ઇલેક્ટ્રોન એ અપોઝ ફીલ થાય, અને પરિણામે એક ઇલેક્ટ્રોન દાખલ કર્યા બાદ તટસ્થ પરિમાણમાં બીજો અને ત્રીજો ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપણે હંમેશા ઉર્જા શું કરવી પડે છે? આપવી પડે છે. માટે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ એક્ઝોથર્મિક ઓર એન્ડોથર્મિક હોઈ શકે, એટલે એનું મૂલ્ય ઋણ ઓર ધન હોઈ શકે, પરંતુ દ્વિતીય અને તૃતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન મળે છે. એ હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા જોવા મળે છે. તો આની સાથે આજના લેક્ચરને આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને અસર કરતા પરિબળો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હજુ ટોપિક આપણો બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં ઓર એના પછી પણ જો આપણને જરૂરિયાત લાગે તો બીજો એક લેક્ચર લેશું અને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ટોપિકને ઓવર કરશું. વન ઓફ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક એઝ આયોનાઇઝેશન એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી, પરમાણ્વીય ત્રિજ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આ 4 ટોપિક એવા છે કે બધા જ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના બધા જ ચેપ્ટરમાં તમને મળવાના છે. તો પ્લીઝ એ બધાના કન્સેપ્ટ તમારા માઇન્ડમાં એકદમ પરફેક્ટલી સ્ટ્રોંગ બનાવજો, જેથી ફર્ધર ઇનઓર્ગેનિકના જ્યારે પણ ચેપ્ટર આવે તો એમાં તમને કોઈ પણ જાતના ડાઉટ ફીલ નહીં થાય. વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ટોપિક વિશે સ્ટાર્ટ કરેલું હતું. હવે આજના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને અસર કરતા પરિબળો વિશે જોવા જઈ રહેલા છે. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ લઈએ આપણે સ્ક્રીનિંગ અસર અને પરમાણ્વીય કદ. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને સ્ક્રીનિંગ અસર અને પરમાણ્વીય કદ કેવી રીતે અસર કરી શકે? બરાબર. તો આપણી પાસે બે ઉદાહરણ છે. ઉદાહરણ 1 કે કોઈ એક પરમાણુ છે જેનું આ ન્યુક્લિયસ છે, તેમાં અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન અને આ સૌથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. આ બીજો એક પરમાણુ છે, તેમાં અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન અને આ સૌથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે. તો બે પરમાણુની જો વાત કરીએ તો પરમાણુ 1 જે છે, આ પરમાણુ 1 અને આ પરમાણુ 2. પરમાણુ 1 માં અંદરના કોષના સંખ્યા વધારે છે, માટે એમાં સ્ક્રીનિંગ અસર આપણને કેવી જોવા મળે? વધુ જોવા મળે. સ્ક્રીનિંગ અસર વધુ જોવા મળે તો એવા કિસ્સામાં પરમાણુ ત્રિજ્યા પણ કેવી જોવા મળે? વધુ જોવા મળે. પરમાણુ ત્રિજ્યા વધુ જોવા મળે એટલે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું તેની વ્યાખ્યા જોઈલી કે બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન દાખલ કરતી વખતે જે ઉર્જા છૂટી પડે છે, ઉષ્મા છૂટી પડે છે, તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. એટલે હવે મારે ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો તે આ સૌથી બાહ્યતમ કોષમાં દાખલ કરવાનો હોય. એટલે હું જ્યારે સૌથી બાહ્યતમ કોષમાં અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરું તો દાખલ કરતા ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષણ કેવું હોય? ડેફિનેટલી ઓછું હોવાનું. કેમ ઓછું હોવાનું? કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભાર અને સ્ક્રીનિંગ અસર એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, જે ઓલરેડી આયનીકરણ એન્થાલ્પીમાં આપણે લર્ન કરી ચૂકેલા. એટલે પરમાણુ 1 માં આ કેન્દ્ર, આ અંદરના કોષ અને આ બાહ્યતમ કોષ, અંદરના કોષના ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, માટે સ્ક્રીનિંગ અસર વધારે. સ્ક્રીનિંગ અસર વધારે તેમ પરમાણ્વીય ત્રિજ્યા વધુ. અને આ કિસ્સામાં જ્યારે આપણે બહારથી ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં દાખલ કરીએ છીએ તો દાખલ થતા ઇલેક્ટ્રોનને અંદરના કોષના ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષણ ફીલ થાય,
માટે આ ઇલેક્ટ્રોનનું આ કેન્દ્ર તરફ જે ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષમાં દાખલ કરવા જઈ રહેલા છે તે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું થાય. તો કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું થાય માટે ઓછી ઉર્જા મુક્ત થાય. ધેટ મીન્સ એ સરળતાથી અંદર એડ નહીં થાય. પરિણામે આ કિસ્સામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. તો પહેલા કિસ્સામાં સ્ક્રીનિંગ અસર વધુ છે, પરમાણુય ત્રિજ્યા વધુ છે, અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો છે, અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો, પરિણામે જ્યારે નવા ઇલેક્ટ્રોનને બાહ્યતમ કક્ષામાં દાખલ કરવામાં આવે ત્યારે તેને કેન્દ્ર તરફ ઓછું આકર્ષણ બળ લાગે. પરિણામે ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો નથી. માટે ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉર્જા ઉષ્મા ઓછી મુક્ત થાય. આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે. ગેટિંગ? કે ફરીથી સમજાવી દઉં. કેસ 1 જેમાં અંદરના કોષની સંખ્યા વધારે, આ બાહ્યતમ કોષ, આ કેન્દ્ર, આપણે ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ તે બાહ્યતમ કોષમાં દાખલ કરીએ છીએ. પહેલા કિસ્સામાં ઇનર ઓર્બિટલ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એટલે સ્ક્રીનિંગ અસર વધારે, તેમ પરમાણુય ત્રિજ્યા વધુ, તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો. પરિણામે જ્યારે નવા ઇલેક્ટ્રોનને બાહ્યતમ કોષમાં દાખલ કરવામાં આવે તો દાખલ કરવામાં આવતા ઇલેક્ટ્રોનને અંદરના કોષના ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષણ ફીલ થાય. પરિણામે દાખલ કરવામાં આવતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે. માટે દાખલ થતો ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષમાં સરળતાથી દાખલ થતો નથી. સરળતાથી દાખલ થતો નથી ધેટ મીન્સ મુશ્કેલીથી દાખલ થાય છે. ઓર એ ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય ત્યારે ઓછી ઉષ્મા મુક્ત થાય. પરિણામે પહેલા કિસ્સામાં જે સ્ક્રીનિંગ અસર વધારે છે, પરમાણુ ત્રિજ્યા વધારે છે, તેને લીધે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું જોવા મળે? ઓછું જોવા મળે. તો એના પરથી આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય એ સ્ક્રીનિંગ અસર અને પરમાણુય ત્રિજ્યાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ પરમાણુય ત્રિજ્યા વધારે, સ્ક્રીનિંગ અસર વધારે, તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું જોવા મળે છે? આપણને ઓછું જોવા મળે છે. હવે બીજા કિસ્સા વિશે આપણે ડિસ્કશન કરીએ. તો પરમાણુ 2 કે જેમાં અંદરના કોષના ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે. અંદરના કોષના ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે એટલે આ કિસ્સામાં સ્ક્રીનિંગ અસર ઓછી, પરમાણુય ત્રિજ્યા ઓછી, જ્યારે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેવો હશે? વધારે હશે. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધારે હશે ધેટ મીન્સ જ્યારે નવા ઇલેક્ટ્રોનને આપણે બાહ્યતમ કોષમાં દાખલ કરીએ તો બાહ્યતમ કોષમાં દાખલ થતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે. કેમ આકર્ષણ વધારે?
કારણ કે આ કિસ્સામાં સ્ક્રીનિંગ અસર પરમાણુય ત્રિજ્યા ઓછી છે અને અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે. પરિણામે દાખલ થતો ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષણ વધારે લાગે. જો દાખલ થતા ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષણ વધારે લાગે તો દાખલ થતો ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષમાં સરળતાથી દાખલ થઈ જાય. પરિણામે વધારે ઉર્જા મુક્ત થાય. એટલે ડેલ્ટા એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું થઈ જાય? વધી જાય. તો કેસ નંબર 2 માં પરમાણ્વીય કદ ઓછું છે, સ્ક્રીનિંગ અસર ઓછું છે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે. દાખલ થતો ઇલેક્ટ્રોન જ્યારે બાહ્યતમ કોષમાં દાખલ થાય ત્યારે તેનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે હશે, કારણ કે સ્ક્રીનિંગ અસર ઓછી છે અને અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે. પરિણામે દાખલ થતો ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષમાં સરળતાથી દાખલ થાય માટે ઉર્જા વધારે મુક્ત થાય. પરિણામે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે હશે. તો આ કિસ્સામાં જો આપણે લખીએ તો કેસ નંબર 2 માં સ્ક્રીનિંગ અસર ઓછી, પરમાણ્વીય ત્રિજ્યા ઓછી, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધારે માટે બાહ્યતમ કોષમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે ત્યારે તે કેન્દ્ર તરફ પ્રબળ આકર્ષણ ફીલ કરે અને સરળતાથી દાખલ થાય માટે વધુ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે. આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય જે છે તે પરમાણ્વીય ત્રિજ્યા અને સ્ક્રીનિંગ અસરના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ સ્ક્રીનિંગ અસર વધારે, પરમાણ્વીય ત્રિજ્યા વધારે, તેમ દાખલ થતા ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ ઓછું આકર્ષણ લાગે, એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો લાગે. પરિણામે ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ ન થાય તો ત્યારે ઓછા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય. પરિણામે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું જોવા મળે? ઓછું જોવા મળે. હવે એવા જ કિસ્સામાં આપણે આની સાથે બીજું ફેક્ટર જો આપણે ક્લબ કરીએ તો તે છે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, જેને કહેવાય અસરકારક કેન્દ્રીય વીજભાર. We already know that કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ એ स्क्रीनिंग असर और परमाणुीय त्रिज्या व्यस्त प्रमाण में है. जेम परमाणुीय त्रिज्या और स्क्रीनिंग असर वधारे तेम बाह्यतम कोषना इलेक्ट्रॉनનું केंद्र तरफ आकर्षण केवुं थाय? ओछुं थाय. हवे अहींया बी जो के इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पीનું ઋણ મૂલ્ય એ પણ સ્ક્રીનિંગ અસર અને પરમાણુય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો આ આના વ્યસ્ત પ્રમાણમાં હોય, આ આના વ્યસ્ત પ્રમાણમાં હોય તો આ આના સમપ્રમાણમાં થાય. પરિણામે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય એ અસરકારક કેન્દ્રીય વીજભારના કેવા પ્રમાણમાં થાય? સમપ્રમાણમાં થાય. ખાસ યાદ રાખવાનું, ખૂબ જ ઈઝી છે. આપણને ખબર છે કે જેમ સ્ક્રીનિંગ અસર વધારે, જેમ પરમાણુય ત્રિજ્યા વધારે,
તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું, તો તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો. હવે જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો તેમ બાહ્યતમ કોષમાં જે નવો ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે છે તેને કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું લાગે તો બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો નથી. પરિણામે ઓછી ઉર્જા મુક્ત થાય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું મળે. હવે જો સ્ક્રીનિંગ અસર ઓછી હોય, પરમાણ્વીય ત્રિજ્યા ઓછી હોય તો બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું એટલે કે દાખલ કરવામાં આવતા ઇલેક્ટ્રોનને કેન્દ્ર દ્વારા લાગતું આકર્ષણ બળ વધારે મળે, એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે મળે. જો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે મળે તો બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય તો વધુ ઉર્જા મુક્ત થાય. વધુ ઉર્જા મુક્ત થાય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું મળે? વધારે મળે. આમ અસરકારક કેન્દ્રીય વીજભાર એ સ્ક્રીનિંગ અસર પરમાણ્વીય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય એ અસરકારક કેન્દ્રીય વીજભારના સમપ્રમાણમાં છે. તો આના વિશે જો આપણે ઇમ્પોર્ટન્ટ જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર જેને જ આપણે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહીએ નું મૂલ્ય વધારે તેમ બાહ્યતમ કોષમાં દાખલ થતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે તેમ નવો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય તેમ વધુ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય. માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે જોવા મળે છે. આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય એ અસરકારક કેન્દ્રીય વીજભારના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. નાઉ થર્ડ ફેક્ટર which affect the negative values of electron gain enthalpy or electron પ્રાપ્તિ એન્થાલ્પીને અસર કરતું ત્રીજું પરિબળ જે છે તો તે ઇલેક્ટ્રોનીય સંરચના. બે પ્રકારની ઇલેક્ટ્રોનીય સંરચના જોવા મળે. એક પ્રકારની ઇલેક્ટ્રોનીય સંરચના કે જે અર્ધપૂર્ણ ભરાયેલી હોય ઓર સંપૂર્ણ ભરાયેલી હોય. જ્યારે કોઈ પણ તત્વમાં ઇલેક્ટ્રોનીય સંરચના અર્ધપૂર્ણ ઓર સંપૂર્ણ ભરાયેલી હોય તો તે ઇલેક્ટ્રોનીય સંરચનાને આપણે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહીએ. સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાં ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો તે મુશ્કેલીથી દાખલ થાય. શા માટે? બીકોઝ ઓલરેડી ઇલેક્ટ્રોનીય સંરચના એ સ્ટેબલ છે, સ્થાયી છે ને એમાં જો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો ત્યારે અનસ્ટેબલ બનશે. પરિણામે એમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ નહીં થાય. તો પણ આપણે દાખલ કરવો જ હોય તો વી હેવ ટુ પ્રોવાઈડ એનર્જી ઓર ઇલેક્ટ્રોન દાખલ થાય તો ઓછા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય. માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય એવા કિસ્સામાં કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. એની અપોઝિટમાં બીજો કિસ્સો કે જેમાં ઇલેક્ટ્રોનીય સંરચના એવી ફેવરેબલ છે કે જેમાં દાખલ થતો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય. સરળતાથી દાખલ થઈ જાય તો ત્યારે વધારે પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય. તો એવા કિસ્સામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. હવે હું તમને વાત કરું, આપણે પહેલા પોઈન્ટ લખીએ કે જ્યારે તત્વો અર્ધપૂર્ણ
और संपूर्ण भराયેલી ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવતા હોય ત્યારે આ પ્રકારની ઇલેક્ટ્રોનીય સંરચના સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. જેમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તે મુશ્કેલીથી દાખલ થાય. પરિણામે આવા કિસ્સામાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે છે. માટે આવા કિસ્સામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે છે? ધન જોવા મળે છે. ઋણ જોવા નહીં મળે, ધન જોવા મળે. તેમાં પહેલું જ ઉદાહરણ આપું હું તમને. સમૂહ 2 ના બેરિલિયમ અને મેગ્નેશિયમ ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન જોવા મળે. કારણ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 ઇલેક્ટ્રોનની સંરચના જે કેવી છે? સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના છે. માટે સમૂહ 2 ના જે તત્વો બેરિલિયમ અને મેગ્નેશિયમ જે પ્રથમ તત્વો છે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ નહીં, ધન. કારણ કે એમની બાહ્યતમ કક્ષામાં જો ઓલરેડી NH2 ઇલેક્ટ્રોનની સંરચના છે, હું લખું બેરિલિયમની ઇલેક્ટ્રોનની સંરચના, તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? લિથિયમનો 3, બેરિલિયમનો 4. માટે એની ઇલેક્ટ્રોનની સંરચના હિલિયમ 2s2 થાય. હવે અહીંયા જો S કક્ષક કેવી છે? સંપૂર્ણ ભરાયેલી છે. આ S કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. સંપૂર્ણ ભરાયેલી છે માટે એ કેવી ઇલેક્ટ્રોનની સંરચના કહેવાય? સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના કહેવાય. તો ઓલરેડી સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના છે અને તેમાં મારે બહારથી નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય, તો તે ઊંચા ઉર્જા સ્તરવાળા કોષમાં મારે દાખલ કરવો પડે. તો ત્યારે મારે બહારથી ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે ઉર્જા શું કરવી પડે? આપવી પડશે. માટે સમૂહ 2 ના તત્વો બેરિલિયમ અને મેગ્નેશિયમના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળે છે? ધન જોવા મળે છે. તેવી જ રીતે વાત કરું તો સમૂહ 15 નું પ્રથમ તત્વ નાઇટ્રોજન જેનો પરમાણુ ક્રમાંક 7 છે ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું જોવા મળે? ધન જોવા મળે છે. તો એના માટેનું વોટ વિલ બી ધ રીઝન બિહાઇન્ડ ધેટ? તો નાઇટ્રોજન જેનો પરમાણુ ક્રમાંક 7 છે તેની ઇલેક્ટ્રોનની સંરચના શું થાય? હિલિયમ 2s2 2p3. એટલે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના જો લખીએ તો એ આ પ્રકારની છે. તો પી કક્ષક કઈ સ્થિતિમાં છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે. પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે માટે ઇટ ઇઝ more symmetrical in nature.
more symmetrical in nature, that means it is more stable. કેવું છે? વધુ સ્થાયી છે. વધુમાં જ્યારે મારે ઇલેક્ટ્રોનને દાખલ કરવો હોય, નવા ઇલેક્ટ્રોનને દાખલ કરવો હોય, તો એ શેમાં દાખલ થાય? પહેલા 2px માં દાખલ થાય. શેમાં દાખલ થાય? 2px માં દાખલ થાય. ઓલરેડી 2p કક્ષકો કદમાં કેવી છે? નાની છે. તો દાખલ થતા ઇલેક્ટ્રોનને ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા રિપલ્ઝન ફીલ થાય. તો રિપલ્ઝન ફીલ થાય, પરિણામે એ ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો નથી. તો સરળતાથી દાખલ ન થાય એટલે મુશ્કેલીથી દાખલ થાય, તો એને દાખલ કરવા માટે આપણે ઉર્જા આપવી પડે. તો પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, મોર સિમેટ્રિકલ છે, મોર સ્ટેબલ છે, વધુ સ્થાયી છે. વધુમાં નવો ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે તે 2px માં દાખલ થાય. 2p કક્ષકો કદમાં નાની હોવાથી તેમાં ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા નવા ઇલેક્ટ્રોનને, આ કયો ઇલેક્ટ્રોન? નવો દાખલ થતા ઇલેક્ટ્રોનને અપાકર્ષણ ફીલ થાય. માટે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો નથી. સરળતાથી દાખલ થતો નથી, માટે નવા ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે. અને ઉર્જા જો આપવી પડે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને કેવું જોવા મળે? ધન જોવા મળે છે. એવી જ રીતે આપણે ત્રીજો કિસ્સો લઈએ તો ત્રીજા કિસ્સામાં સમૂહ 18 ના તત્વો માટે પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે છે? આપણને ધન જોવા મળે છે. અને એનું કારણ શું? તો એનું પણ કારણ તેમની ઇલેક્ટ્રોનીય સંરચના. સમૂહ 18 ના તત્વોની વાત કરીએ તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? હવે તો આપણને બધાને ખ્યાલ જ હોય બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP6. જો આ NH2 અને આ NP6 ઓલરેડી અષ્ટકપૂર્ણ છે, સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના છે, મોર સિમેટ્રિકલ છે. તો અષ્ટકપૂર્ણ છે, સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના છે, મોર સિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, મોર સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. તો તેમાં નવો ઇલેક્ટ્રોન જો મારે દાખલ કરવો હોય તો શું આમાં નવો ઇલેક્ટ્રોન દાખલ થઈ શકે? નહીં, બીકોઝ ઇટ ઇઝ ઓલરેડી ફિલ્ડ, ઇટ ઇઝ કમ્પ્લીટલી ફિલ્ડ, સંપૂર્ણપણે ભરાયેલી છે. તો નવા દાખલ થતા ઇલેક્ટ્રોનને મારે ઊંચા ઉર્જા સ્તરવાળા કોષમાં દાખલ કરવો પડે. અને ઊંચા ઉર્જા સ્તરવાળા કોષમાં દાખલ કરવો હોય તો ધેટ મીન્સ ઇલેક્ટ્રોન સરળતાથી નહીં, મુશ્કેલીથી દાખલ થાય. જો ઇલેક્ટ્રોન મુશ્કેલીથી દાખલ થાય તો ઓલરેડી એને દાખલ કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. માટે સમૂહ 18 ના તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને કેવું જોવા મળે છે? ધન જોવા મળે છે, જે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં લર્ન કરી ચૂક્યા છે. ફરી સમજાવું, સમૂહ 18 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 NP6 છે, જેને આ પ્રમાણે લખાય. ઓલરેડી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના સંપૂર્ણ ભરાયેલી છે, મોર સિમેટ્રિકલ છે, ખૂબ જ સ્થાયી છે. તેમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ને આપણે દાખલ કરવા માટે ઊંચા ઉર્જા સ્તરવાળા કોષમાં દાખલ કરવો પડે. ને ઊંચા ઉર્જા સ્તરવાળા કોષમાં દાખલ કરવા માટે આપણે ઉર્જા આપવી પડે. પરિણામે ઇલેક્ટ્રોન
પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય આવા કિસ્સામાં કેવું જોવા મળે? ધન જોવા મળે છે. કોઈ પણ આવર્તમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ધન મૂલ્ય સૌથી કા વધારે સમૂહ 18 ના તત્વોનું જોવા મળે. કોઈ પણ આવર્તમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ધન મૂલ્ય સૌથી કા વધારે સમૂહ 18 ના તત્વોમાં જોવા મળે છે. તેમનું રીઝન તેમની સૌથી વધુ સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના NH2 NP6 અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં છે એટલા માટે.